સુરત સોનાની મૂરત એટલે કે આપણા સુરત શહેરની વાત કરીએ તો સુરત સદીઓ પહેલાં માછીમારોનું તાપી કિનારે વસેલું એક નાનકડું ગામડું હતું. સમુદ્ર કાંઠે અંદરના ભાગે આવેલા તેના વિશિષ્ટ ભૌગોલિક સ્થાનને કારણે ડચો, આર્મેનિયનો, પોર્ટુગીઝો, અંગ્રેજો, મુસ્લિમ પ્રજાએ તેનું મહત્ત્વ વધાર્યું. સુરતના નામકરણની વાત કરીએ તો તેનું મૂળ નામ સૂર્યપુર હતું એવું કહેવાય છે. સૂર્યપુત્રી તાપીના કિનારે વસેલું શહેર એટલે કે સૂર્યપુર એટલે કે સુરત. તેના વિશે ઘણી બધી દંતકથાઓ પ્રચલિત છે. અલગ અલગ જ્ઞાતિ પ્રમાણે આ દંતકથાઓ અલગ અલગ છે. તેમાંની હું તમારી સાથે થોડી ઘણી શેર કરીશ. એક દંતકથા પ્રમાણે નાગર જમીનદારની વિધવા સ્ત્રી તેના પુત્ર ગોપીને લઈને તાપીને કાંઠે માછીવાડામાં રહી. ત્યાં તેનો સંપર્ક રાંદેરની ગણિકા એવી સુરત સાથે થયો. તેણે હજ યાત્રાએ જતાં પહેલાં પોતાનું લાખોનું જવાહીર ગોપીની માતાને સોંપ્યું અને કહ્યું, મારી નામદારી વધે એવું કંઈક કરજે. ગોપીએ આ દ્રવ્યમાંથી વાડી લઈ હવેલી બંધાવી અને રાંદેરના સોદાગરો સાથે રહીને વેપાર શરૂ કર્યો. ગોપીના પ્રયત્નોથી શહેર વૃદ્ધિ પામ્યું. એવું કહેવાય છે કે મલિક ગોપી કે જેના નામથી આપણું ગોપી તળાવ મશહૂર છે, તેની માતા સૂરજના નામ પરથી આપણા શહેરનું નામ સુરત પડ્યું છે. એક બીજી પારસી દંતકથા પ્રમાણે માછીમારોના ગામડાઓનો વડો સુરતજી મહીર હતો. પોર્ટુગીઝો અહીં આવી લૂંટફાટ કરતા એ બાબતમાં સુરતજીએ અમદાવાદના સુલતાનને ફરિયાદ કરી અને એટલે સુલતાને સુરતના ગવર્નર ખુદાવંત ખાનને કિલ્લો બનાવવાનો હુકમ કર્યો અને ખુદાવંત ખાને આપણા સુરતનો કિલ્લો બંધાવી શહેર વસાવ્યું અને ગામના સ્થાનિક વડાના નામ પરથી ગામનું નામ સુરત રાખવામાં આવ્યું. જો કે ખુદાવંત ખાને કિલ્લો બંધાવ્યો એ પૂર્વે પણ આશરે 75 વર્ષથી સુરત નામથી જ આપણું શહેર ઓળખાતું હતું. સૂરજપુર અથવા તો સૂર્યપુર નામથી વ્યુત્પન્ન થયેલા શબ્દ સુરતને ફારસી ભાષામાં મુસ્લિમો ખૂબસૂરતીના અર્થ સાથે પણ સરખાવે છે. સમય જતાં સુરત શબ્દ રૂઢ થયો છે અને જે સુરતીઓની દરિયાદિલી અને વિકાસનો સૂચક છે. સુરત વિશેની વધુ રસપ્રદ માહિતી માટે જોડાયેલા રહો. સ્ટે ટ્યુન.